विलासे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। सर्वमार्गेषु नष्टेषु कलो च खलधर्मे पाषण्डप्रचुरे लोके कृष्ण एव गतिर्मम म्लेच्छाक्रान्तेषु देशेषु पापे कर्मिलयेषु च सत्पीडा व्यग्रलोकेषु कृष्ण एव गतिर्मम गङ्गादितीर्थवर्येषु दृष्टैरेवावृतेष्विह तिरोहिताद्रिदेवेषु कृष्ण एव गतिर्मम अहङ्कारविमूढेषु सत्सु पापानुवर्तिषु लाभपूजार्थयत्नेषु कृष्ण एव गतिर्मम अपरिज्ञाननष्टेषु मन्त्रेष्वव्रतयोगिषु तिरोहितार्थदेवेषु कृष्ण एव गतिर्मम नानावादविनष्टेषु सर्वकर्मव्रतादिषु पाषण्डेकप्रयत्नेषु कृष्ण एव गतिर्मम अजामिलादिदोषाणां नाशको न भवेत्स्थितः व्यापिताखिलमाहात्म्यं कृष्ण एव गतिर्मम प्राकृता सकला देवा गणितानन्दकं बृहत् पूर्णानन्दो हरिस्तस्मात् कृष्ण एव गतिर्मम विवेकधैर्यभक्त्यादि रहितस्य विशेषः पापासक्तस्य दीनस्य कृष्ण एव गतिर्मम सर्वसामर्थ्यसहितः सर्वत्रैवाखिलार्थकृत् शरणस्थसमुद्धारं कृष्णं विज्ञापयाम्यहम् कृष्णाश्रयमिदं स्तोत्रं यः पठेत् कृष्णसन्निधौ तस्याश्रयो भवेत् कृष्ण इति श्रीवल्लभो ब्रवीत्। કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર પ્રાયઃ 4 શ્લોક આપણે જોઈ ગયા છીએ. આજે આપણે 5મો શ્લોક લઈ રહ્યા છીએ. સર્વપ્રથમ ધર્મના જે 6 અંગો છે તે કલિકાલની અંદર ધર્મને સાધવામાં સહાયક નથી રહ્યા. એ પ્રમાણે જે પરિસ્થિતિ છે તો એક શ્લોકની અંદર આપણે જે પ્રથમ શ્લોકની અંદર આપણે સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌચ ખલધર્મિણી છે એનો અધ્યાહાર લઈને સમજવાના છે. દરેક શ્લોકની અંદર
મંત્ર અસાધક છે, કાલ અસાધક છે, કર્તા અસાધક છે, તો એની અસાધકતા શા માટે છે? તો એ ઉત્તર મેળવવા માટે આપણે કલોચ ખલ ધર્મિણી એનો અધ્યાહાર લઈને દરેક શ્લોકનો અર્થ કરીશું તો આપણને સમજાશે કે કલિકાલની અંદર જ્યારે ધર્મના 6 અંગો આજે શિથિલ થયા છે ત્યારે આપણા માટે એક જ કૃષ્ણ એવ ગતિર્મમ. 5મો શ્લોક આવી રહ્યો છે. એમાં મંત્રની અસાધકતા આપ બતાડી રહ્યા છે કે અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેશ્વ વ્રત યોગીષુ તિરોહિતાર્થ દેવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. હવે અપરિજ્ઞાન ઇતિ ત્યાંથી વ્યાખ્યા પ્રારંભ થઈ રહી છે. એટલે વૃદ્ધજન ગુરુવાદ્ય ઉપસત્ય ભાવેન વિદ્યા ઉપસમાદ પાઠાર્થ વિનિયોગાદિ નામ પરિજ્ઞાને. એટલે કળિયુગમાં જે વૃદ્ધજનો હોય અને ગુરુ ઇત્યાદિ મહાપુરુષોનો કોઈ સંગ કરવા ઈચ્છતું નથી, એટલા માટે આજે સત્સંગનો અભાવ વર્તાઈ રહ્યો છે. કલિકાલની અંદર ખરેખર જીવોની અંદર આલસ્ય, પ્રમાદ, ધર્મ પ્રત્યે બહિર્મુખતા એ સ્વગત જોવા મળી રહી છે. ત્યારે સત્સંગનો અભાવ વર્તાઈ રહ્યો છે. કલિકાલની અંદર તો સત્સંગનો અભાવ છે જ, કારણ કે શિક્ષાપત્રમાં પણ શ્રી હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે કે આજથી એ સમય દરમિયાન 450 વર્ષ પહેલાં પણ સત્સંગની દુર્લભતા આપ બતાડી રહ્યા છે. તો વર્તમાન સમયમાં તો આપણે એ કલ્પના કરી જ ન શકીએ. એટલે એ રીતના મંત્રેષુ નષ્ટેષુ તિરોહિતેષુ સત્સુ પુનઃ કિમ વિશિષ્ટેષુ અવ્રત યોગીષુ અવ્રતેષુ વ્રત ભ્રષ્ટેષુ યોગ સ્થિતિરસ્તિ એષામ એતેનેવમ વિધેત્સ્વ ઇતિ સ્વતિરોહિતા નામાપ્ય કિંચિત કરત્યૈવ. એટલે અહીંયા જ્યારે સત્સંગનો અભાવ છે ત્યારે વિદ્યાનો નાશ થઈ ગયો છે. અને ભગવદ નામવાળા પાઠોને માટે ક્યાં કેવી રીતના વિનિયોગ એનો કરવો જોઈએ, આ બધી જ જે પદ્ધતિ છે એનું પરિપૂર્ણ જ્ઞાન છે એ આજે લોકમાં દેખાઈ નથી રહ્યું. મંત્ર ધારણ કરવાની વિધિ, મંત્રનો વિનિયોગ ક્યાં કરાવવો એ વિધિ આજે આપણને ક્યાં ખ્યાલ છે. આજે યમનાષ્ટકનો પાઠ કરવામાં આવે છે તો કંઈક સિદ્ધિની કામનાથી પાઠ કરવામાં આવી રહ્યો છે. યમનાષ્ટકનો પાઠ કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક દુઃખ દૂર કરવા માટે, એ ચિંતાના નિવારણ માટે નવરત્નનો ઉપયોગ થઈ રહ્યો છે. તો મંત્રને કઈ રીતના ધારણ કરવો, મંત્રને ક્યાં વિનિયોગ કરવો એનું પરિપૂર્ણ જ્ઞાન ન હોવાથી આજે એ મંત્રની અંદર પણ શક્તિ છે એ રહી નથી. તો આજે જ્યારે એ પ્રકારનું જ્ઞાન નથી તો આ બધા પાઠોમાં જે મંત્રો છે એ નષ્ટ થઈ ગયા છે. નષ્ટ એટલે તિરોહિત થઈ ગયા છે એમ માનવું જોઈએ. પરંતુ યદ્વા સ્વ આશ્રમસ્થા યોગિન ઉચ્યન્તે તેષ્વ અપ્યવ્રતેષુ સત્સુ પુનઃ કિમ વિશિષ્ટેષુ તિરોહિતાર્થ દેવેશુ. તિરોહિતઃ ગુપ્તઃ અર્થો મંત્રાર્થઃ એ દેવો અધિષ્ઠાત્રી દેવતા એતદ્વયમ યેષામ મંત્રાણામ ન જ્ઞાયતે તે ક્રિયા અનર્થઃ સેતસ્ય ઇતિ ભાવઃ. અહીંયા કહેવામાં આવી રહ્યું છે
કે ચાલો મંત્ર નષ્ટ થઈ ગયા છે, તિરોહિત થઈ ગયા છે, પણ એ મંત્ર વિશેષ રૂપથી નષ્ટ થવાનું કારણ શું છે? શા માટે મંત્રો નષ્ટ થઈ ગયા? તો એમનો ઉત્તર આચાર્ય ચરણ આપી રહ્યા છે, અવ્રત યોગીશુ. અવ્રત યોગીશુ એટલે કે આજે લોક છે એ વ્રત ભ્રષ્ટ થઈ ગયા છે. વ્રત ભ્રષ્ટ થઈ ગયા છે એટલે અવ્રત યોગીશુ એવા લોકોની આજે બહુલતા છે સર્વત્ર. કારણ કે આજે આપણે જોયું કે મ્લેચ્છા ક્રાંતિષુ દેશેષુ, તો આજે ધર્મથી બહિર્મુખ લોકોની બહુલતા જોવા મળી રહી છે. એવી પરિસ્થિતિમાં અહીંયા જો એક વારણીએ મંત્ર આદિ તિરોહિત ન પણ થયા હોય તો પણ આવા વ્રતભ્રષ્ટોના ઉદ્ધાર માટે કોઈ પણ પ્રયત્ન કરી શકતા નથી. એટલે આ અર્થ કરીને પોતપોતાના આશ્રમો જે છે, બ્રહ્મચર્ય આશ્રમ છે, ગ્રહસ્થ છે, વાનપ્રસ્થ છે, સંન્યસ્ત છે, તો એ આશ્રમોની મર્યાદાનો જો નિભાવ કરતા કરતા જીવનયાપન જો કરી રહ્યા છે એ બધા યોગી છે. પરંતુ જ્યારે એની મર્યાદા ભંગ થાય છે ત્યારે એને અવ્રત યોગી કહેવાય. એક કંઈક નિયમ હોય, એના વ્રત હોય, તો જેમ આપણો સ્વધર્મ હોય એ સ્વધર્મ પ્રત્યે આપણી કંઈક ફરજો હોય તો એ પ્રમાણે ચાલવાથી કંઈક એ આધિદૈવિકતા મંત્રોની અંદર પણ, એ આધ્યાત્મિકતા મંત્રોની અંદર પણ સચવાય. પરંતુ આજે આપણે સ્વયં આપણા કર્તવ્યને ભૂલીને ચાલીએ અને કંઈ પણ મંત્ર ઇત્યાદિકનો આપણે અનુષ્ઠાન કરીએ તો એ મંત્ર ભલે તિરોહિત થયો ન હોય, એની અંદરના દેવતાઓ પણ બિરાજમાન હોય, પણ જ્યારે કર્તા છે એ પોતાની મર્યાદાનું પાલન નથી કરી રહ્યો ત્યાં સુધી તે એને સહાયક ન થઈ શકે. ત્યારે અહીંયા હવે એ મંત્રોને નષ્ટ થવાનું કારણ તિરોહિતાર્થ દેવેશુ એ શબ્દોથી આપ કરી રહ્યા છે કે તિરોહિતનો અર્થ શું સમજવો જોઈએ? તો એનો અર્થથી તાત્પર્ય છે કે મંત્ર અર્થ એવં એના દેવનો અર્થ, એ મંત્રમાં જે દેવતા બિરાજમાન છે એનો અર્થ. હવે આ જે ઉપવિત ધારણ કરે છે, દ્વિજ ઉપવિત ધારણ કરે, તો આમ તો આપણને એ દ્રષ્ટિએ જોતા એક સૂતરનો દોરો લાગે, પણ એ સૂતરનો દોરો નથી, પણ એની અંદર એ દેવતાઓનો વાસ છે. એ બ્રહ્મણ્ય દેવતા એની અંદર બિરાજમાન છે. તો એ બ્રહ્મણ્ય દેવતાને બિરાજમાન રાખવા માટે પ્રતિદિન એ ગાયત્રી જપ, પ્રતિદિન સંધ્યા, હોમ ઇત્યાદિક એના જે ધર્મો છે એનો નિભાવ કરવો નિતાંત આવશ્યક છે. પણ જો એ મર્યાદાને ખંડિત કરશે તો પછી એમાં રહેલા દેવતાઓ છે એ તિરોહિત થઈ જશે. પછી એ ખાલી એક સૂતરનો દોરો માત્ર રહેશે, પણ અત્યારના તો એની અંદર દેવતાઓનો વાસ છે. એટલે આપણા આશ્રમ પ્રમાણે આપણા કર્તવ્યનું પાલન આપણે કરવું પડે. બ્રાહ્મણ છે તો એની અંદર એ બ્રાહ્મણ્ય દેવતા બિરાજમાન છે, પણ એ બ્રાહ્મણની જેટલી શરતો છે એ પાલન ન કરે તો એ બ્રહ્મણ્ય દેવતા એની અંદરથી તિરોહિત થઈ જાય. પછી એ બ્રાહ્મણ રહેતો નથી. ગાયત્રી જપ, સંધ્યા, માંદગી કે અસમર્થતાની અંદર વધુમાં વધુ 3 દિવસ સુધી એ લોપ કરી શકે. શાસ્ત્રએ છૂટ આપેલી છે કે 3 દિવસ સુધી એ ગાયત્રી જપ કે સંધ્યા ઉપાસના ન કરી શકે. ચોથે દિવસે તો એને ગમે તે રીતે કરવી જ પડે, અને જો ન કરે તો એ બ્રાહ્મણ નથી રહી જતો, એ શૂદ્રવત થઈ જાય છે. તો એ રીતના એ દેવતાઓ અંદર બિરાજમાન છે. એવી રીતના મંત્રના પણ કોઈ અધિષ્ઠાતા દેવતા છે. આપણે જોતા આવ્યા છીએ કે જ્યાં જ્યાં સ્તોત્રનો પાઠ આવે છે તો સર્વોત્તમ સ્તોત્ર, તો ત્યાં છંદ, બીજ, દેવતા એ ત્યાં બતાડવામાં આવે છે. તો મંત્રના પણ એ રીતના અધિષ્ઠાતા દેવતા હોય છે, એનો વિનિયોગ હોય છે, ક્યાં કરવો ક્યાં ન કરવો. તો એ વિનિયોગ આપણે જો ન સમજીએ અને અન્યત્ર એનો વિનિયોગ કરીએ તો એ મંત્ર આપણને સહાયક થઈ શકતો નથી.
એટલે અહીંયા તિરોહિતાર્થ દેવેશુ કહીને એ મંત્રનો અર્થ એ દેવતા ત્યાંથી તિરોહિત થઈ જાય છે. જેમ સર્વોત્તમ સ્તોત્રમાં ઋષિભીર અગ્નિકુમારસ્તુ નામ છંદો જગત્યસે શ્રી કૃષ્ણાશ્યમ દેવતા જ બીજમ કારુણિક પ્રભુ એમ કહેવામાં આવ્યું છે. તો ત્યાં સ્તોત્રના દ્રષ્ટા ઋષિ હોય છે, એ સ્વયં હોય છે. તો અહીંયા દેવતા શ્રી મહાપ્રભુજી અને એ મંત્રોના બીજ સ્વયં શ્રી કૃષ્ણ છે. એ જે મંત્રોનો અર્થ અને એ દેવતા જ ખ્યાલ ન હોય તો પછી એ મંત્ર સાધકને કેવી રીતના ફલિત થઈ શકે? આજે એ પાછળનું જ્ઞાન નથી રહ્યું, એને ધારણ કરવાની વિધિ પણ એ રહી નથી. તો આજે કેવી રીતના એ મંત્ર આપણને ફલીભૂત થઈ શકે? આ આશ્રય છે કે કોઈ પણ આશ્રય જ્યાં સુધી શિથિલ ન થાય ત્યાં સુધી ભગવદ આશ્રય છે એ દ્રઢ થઈ શકે નહીં. હવે આનો થોડો વિસ્તાર જોઈએ. તો વિસ્તારની અંદર ફરી પાછા આપણે સમજ્યા હતા એ જ રીતના કે અપરિજ્ઞાન જે અહીંયા બતાડવામાં આવ્યું છે, અપરિજ્ઞાન નષ્ટેશુ, પણ એની સાથે કલોચ ખલ ધર્મિણી એનો અધ્યાહાર આપણે લેવો જરૂરી છે. ત્યાં આપણે એક ટીકા તો લઈ રહ્યા છીએ, પણ સાથે સાથે અન્ય ટીકાકારોના પણ મત શું આવી રહ્યા છે તે આપણે સાથે સાથે જોતા જઈએ છીએ. હવે ત્યાં કલ્યાણરાયજી આ કારિકાના અર્થમાં જણાવી રહ્યા છે કે મંત્રા વૈદિકા આગમ ઉક્તાશ્ચ તેષુ અપરિજ્ઞાન નષ્ટેષુ અપરિજ્ઞાનેન તાત્પર્ય ફલ દેવતા સ્વરૂપ અજ્ઞાનેન નષ્ટ પ્રાયેષુ સત્સુ. આ મંત્રો આવ્યા ક્યાંથી? તો કે વેદમાંથી, આગમ શાસ્ત્રોમાંથી આ મંત્રોની ઉત્પત્તિ થઈ છે. એ મંત્રોનું તાત્પર્ય શું? એ મંત્રનું ફલ શું? એ મંત્રના દેવતા ક્યાં? આના અજ્ઞાનને કારણે મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે પ્રાયઃ કરીને અપરિજ્ઞાન નષ્ટેષુ. અપરિજ્ઞાન એટલે શું? કે આ જ્ઞાન હોવું જરૂરી છે કે આ મંત્ર ક્યાંથી એ પ્રગટ થયો છે, એ મંત્રનો વિનિયોગ ક્યાં છે, એ મંત્રના દેવતા કોણ છે. તો એ સ્પષ્ટ રીતે જ્ઞાન ન હોવાને કારણે એ મંત્ર જપાતો હોય તો પણ એ સાર્થક નથી. એટલે અપરિજ્ઞાન નષ્ટેષુ. દ્વારકેશજી આજ્ઞા કરી રહ્યા છે કે અપરિજ્ઞાન નષ્ટેસ્વ ઇતિ તેષામ પરિતો જ્ઞાનમ અજ્ઞાન રૂપરીકૃત્ય ફલ પર્યંતમ સ્વરૂપ નિર્ધારઃ. હવે મંત્રનું પરિતઃ એટલે કે સર્વ પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે, પરંતુ મંત્રનો વિનિયોગ, એ મંત્રો અંગેની સારી રીતે જાણીને અને મંત્રના ફલ પર્યંતનું સ્વરૂપ પહેલા નિર્ધારણ થઈ જવું જોઈએ કે એ મંત્રથી આપણને ફલ શું પ્રાપ્ત થવાનું છે, ત્યાં સુધીનું એ નિર્ધારણ કરી અને એ મંત્રનો જાપ કરવો જોઈએ. કિંચ ગોપાલાદિ મંત્રાણામપી વારાંગના વશીકરણાદિકમ ફલત્વેન શ્રૂયત ઇતિ અનર્થો ઉપશમમ સાક્ષાત ભક્તિ યોગમ અધોક્ષજે ઇતિ વચનાદ ભગવદ મંત્રાણામ વિષયાદિષુ ઉપયોગો અપરિજ્ઞાનાદેવ ભવતિ તેનાનર્થોપશમસ્ય ભક્તિ યોગસ્ય વિષયાદ્યુપયોગે જાતે નષ્ટત્વ. એટલે ત્યાં ઘણા બધા મંત્રો એવા છે કે તામસ મંત્રો પણ છે કે જેનાથી ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે, ઘણા બધા એવા ફલો પ્રાપ્ત થતા હોય છે, પણ એ અનર્થ છે. મંત્રોની અંદર ગોપાલ મંત્ર છે, નરસિંહ મંત્ર છે, રામ મંત્ર છે. આ મંત્રોનું સકામ પણ અનુષ્ઠાન કરવામાં આવે છે. રામ મંત્રનું હવે લક્ષ્મી પ્રાપ્તિ માટે
પ્રેતાદિકની બાધા દૂર કરવા માટે. તો આવા જે ઉપયોગ છે તો એ આ બધા ગોપાલ મંત્ર, રામ મંત્ર અને નરસિંહ મંત્ર છે એ સકામ રીતે એનું અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. એ અનુષ્ઠાન જો સાંભળવામાં આવી રહ્યું છે, પણ ભગવાનમાં ભક્તિની યોજના વડે સર્વ અનર્થોનું ઉપશમન થાય. ભાગવત એમ કહે છે કે ભગવદ મંત્રાણામ વિષયાદિષુ ઉપયોગો અપરિજ્ઞાનાદેવ ભવતિ તેના અનર્થો ઉપશમસ્ય ભક્તિ યોગસ્ય વિષયાદિ ઉપયોગે જાતે નષ્ટત્વમ. એટલે ભગવાનમાં ભક્તિની યોજના વડે સર્વ અનર્થોનું ઉપશમન થાય છે. પ્રથમ સ્કંદના 7મા અધ્યાયનો 6થો શ્લોક. એ ભાગવતના વચન મુજબ ભગવત મંત્રોને લૌકિક વિષય પૂર્તિ વગેરેમાં ઉપયોગ થવો એને અપરિજ્ઞાન જ કહેવામાં આવે છે. અલૌકિક મંત્રો છે એનો લૌકિકમાં ઉપયોગ કરવો એ અપરિજ્ઞાન છે. દ્વારકેશજી સ્પષ્ટ સમજાવી રહ્યા છે. એટલે આપણા સંપ્રદાયમાં નિષ્કામ એ અષ્ટાક્ષર છે, તો અષ્ટાક્ષર આપણી કોઈ લૌકિક કામનાની સિદ્ધિ માટે આપણે એનો ઉપયોગ કરીએ તો પણ સ્વયં પ્રભુચરણ એને અન્યાશ્રય કહી રહ્યા છે કે અષ્ટાક્ષરથી પણ અન્યાશ્રય થઈ શકે છે. નિષ્કામ ભાવથી જ અષ્ટાક્ષરનું સ્મરણ થવું જોઈએ, પણ કોઈ સિદ્ધિ માટે તમે અષ્ટાક્ષર મંત્ર કરો છો તો એ અષ્ટાક્ષર મંત્રથી પણ એ અન્યાશ્રય થઈ શકે છે. એટલે આ અપરિજ્ઞાન કે ભગવાનમાં ભક્તિની યોજના વડે સર્વ અનર્થોનું ઉપશમન થાય છે. એટલે ભગવદ મંત્રનો લૌકિક વિષય પૂર્તિ વગેરેમાં ઉપયોગ થવો એ અપરિજ્ઞાનથી જ થાય છે. તેથી કરીને જે અનર્થોનું ઉપશમન કરનારા મંત્રો છે તેવા ભક્તિ યોગના તેના મંત્રોનો લૌકિક વિષયોમાં ઉપયોગ આજે જોવા મળે છે. એટલે તમામ મંત્રો નષ્ટ થયેલા જોવા મળે છે. આજે તમને કેટલીક રીતથી લોભામણીઓ આપવામાં આવે છે. વર્તમાન સમયની અંદર યજ્ઞ યાગાદિકમાં બેસાડીને આહુતિ અપાવીને પણ એનો વિનિયોગ છે એ એનામાં છે જ નહીં, તો તમારા કોઈ અનર્થોનું ઉપશમન થશે નહીં. પણ કેવલ પ્રભુનો આશ્રય લેવાથી આપણા સમસ્ત સમર્થ ઉપશમન થઈ જાય છે બધા અનર્થોનું. કે શ્રી કૃષ્ણ એકવાર બોલાતા એ પાપનું તો સમૂળ એ નાશ થઈ જ જાય છે, પણ આપણા માટે એ ચિંતા નથી. પણ આપણા માટે તો આપણી ભક્તિ પ્રવૃદ્ધ થાય, પ્રભુમાં ચિત્ત એકાગ્ર થાય, એ આપણને ઈચ્છા હોવી જોઈએ. તો અષ્ટાક્ષર આપણને એ ફલિત થઈ રહ્યું છે. આ જ વસ્તુને શ્રી વ્રજરાયજી એમ આજ્ઞા કરે છે કે મંત્રસ્ય ચ પરિજ્ઞાન ઇતિ એકાદશે ભગવદ વાક્યાત પરિજ્ઞાનેન મંત્ર શુદ્ધિ. એટલે મંત્ર છે એ મંત્રનું પરિજ્ઞાન ક્યાંથી મળે? તો એકાદશ સ્કંદના 21મા અધ્યાયનો 15મો શ્લોક અહીંયા બ્રજરાયજી આપણને એ બતાવી રહ્યા છે કે એ ભગવદ વાક્ય અનુસાર પરિજ્ઞાન વડે મંત્ર શુદ્ધિ થાય છે. મંત્રનું પરિજ્ઞાન પ્રાપ્ત ક્યાંથી થાય? ગુરુ પાસે. આપણને અષ્ટાક્ષર પંચાક્ષર મંત્રનું જ્ઞાન કોની પાસેથી થયું? શ્રી મહાપ્રભુજી પાસેથી. ગુરુ પાસેથી એ પરિજ્ઞાન થાય અને એના માટે જ ગુરુની પરિચર્યા કરવામાં આવી રહી છે. ગુરુની સેવા, ગુરુની પરિચર્યા એટલે એ વિધાન, ન્યાસ, પાઠ, અર્થ, તાત્પર્ય, વિનિયોગ આ બધો નિર્ધારણ થવો જોઈએ. કોઈ પણ મંત્ર હોય તો એનો ન્યાસ શું છે, કઈ રીતના એનો જપ થવો જોઈએ. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠતનુદિનમ જનાહ. તો એ શ્રદ્ધા ભાવથી, પ્રેમથી વિશુદ્ધ અવસ્થાની અંદર કેવલ કૃષ્ણ અધ્રામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. તો એ કોઈ બીજી સિદ્ધિઓ આપણને ધ્યાનમાં હોવી જોઈએ નહીં. એનો અર્થ, એનો તાત્પર્યનો વિચાર કરવો જોઈએ. મંત્રમાં જપવામાં અર્થ તાત્પર્યનો વિચાર કરવાથી શું થાય? તો કે મંત્રની રચના જ એમ કહે છે. મંત્ર કોઈ પણ લ્યો, આપણો જ અષ્ટાક્ષર મંત્ર લ્યો, શ્રી કૃષ્ણ શરણમ. તો મંત્રનું સ્વરૂપ કેવી રીતના ઘડાય છે કે મંત્રની અંદર
આપણા સૌ પ્રથમ ઈષ્ટ દેવતાના સ્વરૂપ પ્રત્યે આપણને જાગૃત રાખે છે. કૃષ્ચ સત્તાવાચકણશ્ચ નિવૃત્તિ વારક તયોરેક્યમ કૃષ્ણ નામ ઇત્યાભિધીયતે. એટલે કૃષ્ણ એટલે સદા આનંદ આપવા વાળો એ શ્રી કૃષ્ણ, એ યુગલ સ્વરૂપે બિરાજમાન શ્રી કૃષ્ણ તો આપણા ઈષ્ટ દેવ પ્રત્યે આપણને જાગૃત રાખે છે. એ મંત્રનો એક ભાગ. પણ મંત્રના બીજા ભાગમાં આપણા કર્તવ્ય પ્રત્યે પણ આપણને જાગૃત રાખવા માટેનો ઉપદેશ હોય છે. શરણમ મમ, એટલે કે પ્રભુનો આશ્રય આપણે લેવો જોઈએ. કૃષ્ણ, શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપ બિરાજમાન શ્રી કૃષ્ણ એ મારો આશ્રય છે, એ મારા રક્ષક છે. તો આપણા કર્તવ્ય અને આપણા ઈષ્ટ દેવતા પ્રત્યે આપણને જાગૃત રાખે એ મંત્ર છે. તો આ મંત્રને ગુરુ પાસેથી આપણે ધારણ કરીએ છીએ. ગુરુ પાસે એના ન્યાસ, એનું તાત્પર્ય, એનો અર્થ એ સમજીને પછી આપણે મંત્રનો વિનિયોગ ક્યાં કરવો એ બધું જ્ઞાન હોવું એટલે પરિજ્ઞાન. પણ જો એ જ્ઞાન ન હોય તો અપરિજ્ઞાન. હવે એ અપરિજ્ઞાન અત્યારના બધે જોવા મળે છે. કારણ કે હવે તમે એ સમજતા નથી, એનો અર્થ કે તાત્પર્ય નથી સમજ્યા. એટલે ચિંતા શબ્દ આવે છે તો ચિંતા કાપી ન કાર્ય, તો કે અર્થ એ થાય ચિંતા કરવી જોઈએ નહીં. પણ કોને, શેના માટે? નિવેદિતાત્મભિ કદાપિ, પોતાનો આત્માના આત્મીય વસ્તુ પ્રભુને એ વિનિયોગ કરાવી ચૂકેલો હોય એના માટે ચિંતા કરવી જરૂરી નથી. પણ આ તો જેને તેને ચિંતા, જેવી તેવી ચિંતાઓ માટે તમે સીધે સીધો એનો ઉપયોગ કરી રહ્યા છો તો અપરિજ્ઞાન નષ્ટેષુ. પછી એ મંત્ર છે તમને સહાયક થઈ શકે નહીં. ચિંતા દૂર થવાને બદલે વધવા લાગે. કારણ કે એનો બહુ સુંદર ને સરસ ઉદાહરણ છે કે આપણી લૌકિક ચિંતાઓ છે એ બધી ચિંતાઓ છે મચ્છર જેવી છે. હવે મચ્છર જેવી હોય ને ઘરમાં તલવાર હોય તો તલવાર તો કઈ ઉગામી ન લેવાય. તો આપણને બાજુવાળા એમ સમજે કે આ શું તલવાર કેમ પીંજો છો હવામાં? તો કે આ જે મચ્છર છે એકેય ન રહેવા દો મચ્છર. અને ભાઈ આ રીતના તલવાર વીંજવાથી તો કેટલું નુકસાન થઈ જશે. મચ્છરને કઈ તલવારથી મરાય? એના માટે તો ઘણા બધા લીમડાની ધુવાણી કરો, કછવા અગરબત્તી જલાવો, મચ્છર ભગાવો. હવે આ રીતના કોઈ પ્રયોગ કરવા જોઈએ? સીધું તમે આ તલવાર વીંજવા માટે લૌકિક કંઈક દુઃખ છે તો એના કંઈક પ્રયત્નો તમારે કરવા જોઈએ. પણ એના માટે અષ્ટાક્ષર ને સીધી સીધી તલવાર, સીધી સીધી મશીન ગન તમે ધાય 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 એ વીંજવા માંડો તો એ મશીન ગન ન ચલાવાય. એ તો ત્યારે એમ કહે છે કે આ અપરિજ્ઞાન નષ્ટેષુ. ત્યાં સ્વરૂપસ્ય શ્રાવણત્વે અપી શુદ્ધ ભાવેન ઉતત્વ પશ્યન દદર્શ વાચમી ઇદ દ્રશ્ય માનેશુ. ગુરુ દ્વારા પારંપરિક પ્રકારે સારી રીતે જાણવાથી મંત્રનું પરિજ્ઞાન અને મંત્રની શુદ્ધિ થાય છે. પણ જ્યારે આ રીતના મંત્રને સમજમાં ન આવે ત્યારે અપરિજ્ઞાન કહેવાય છે. અને અપરિજ્ઞાનથી એ મંત્રનું સ્વરૂપ છે નષ્ટ થયેલું કહેવામાં આવે છે. એટલે શુદ્ધિ ન હોય, શુદ્ધિના અભાવમાં એ મંત્ર ભલે તિરોહિત ન થયો હોય છતાં પણ આપણને સહાયક થઈ શકતો નથી. આ જ રીતના વેદ, આગમ શાસ્ત્ર, પુરાણ, રામાયણ, મહાભારત વગેરે કોઈ પણ શાસ્ત્રમાં જે પણ કોઈ કૃષ્ણ, રામ, નરસિંહ આદિ વૈષ્ણવ મંત્ર હોય કે પછી અન્ય દેવી દેવતાઓ સંબંધી મંત્ર હોય, પણ તે પણ લૌકિક કામના પરક અને અલૌકિક પ્રાપ્તિ પરક, મોક્ષ પરક કે ભગવત પરક હોય તો મંત્ર નામ સર્વ ભગવાનને જ લક્ષિત કરીને કહેવાયેલા છે. ગમે તે મંત્ર હોય, ગમે તે મંત્ર હોય, પણ એમાં તમે જુઓ તો આપણને એવું લાગતું હોય કે કોઈ લૌકિક કામનાની પૂર્તિ માટે કહેવામાં આવ્યો હશે. હકીકતે ક્યાંય પણ આ વેદાદિક શાસ્ત્રોની અંદરથી પ્રગટ થયેલા મંત્ર કેવલ ભગવાનના જ સ્વરૂપને બતાડી રહ્યા છે. એના માટેનું ઉદાહરણ જુઓ તો ઋગ્વેદની 33 શાખાની અંદર આપણે જેને મહામૃત્યુંજય મંત્ર કહીએ છીએ, ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિવ વંદના મૃત્યુર્મોક્ષ્ય મામૃતાत्.
જરાક અંતિમ સમય આવ્યો ને તો અહીંયા એ જપ કરવા બેસાડી દે, મહામૃત્યુંજયનો જપ કરો. એટલે શું હોય કે મૃત્યુને પણ એ જીતી લે. હકીકતે આપણે એવું સમજ્યા કાંઈક કે આ મહામૃત્યુંજય છે ને તો એ મૃત્યુ આવવા ન દે. એટલે જરાક સંકટનો સમય હોય ને કોઈ દાખલ થયું નથી કે એ આઈસીયુમાં ગયા નથી તો તરત જ કે ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. પણ અહીં તો એમ કે છે કે ગમે તે દેવી દેવતાના હોય, ગમે ત્યાંથી મંત્ર પ્રગટ થયા હોય, કોઈ લૌકિક કામના પરત્વે પૂર્ણ અર્થે તો એ મંત્ર હોતા જ નથી. પણ અહીંયા ઋગ્વેદની અંદર જે ત્રયંબકમ યજામહે, હવે મહામૃત્યુંજયના નામે કે પછી મોક્ષ મંત્રના નામે જાણે પણ મંત્ર જે શક્તિ છે તે કોની શક્તિ છે? મંત્રની અંદર જે શક્તિ છે એ કોની શક્તિ છે? ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ છે. તો અહીંયા શિવ, સૂર્ય, પ્રજાપતિ, વરુણ, વિષ્ણુ, અગ્નિ, ઇન્દ્ર, વિશ્વકર્મા વગેરે અનેકની સ્તુતિ કરવામાં આવે છે. પણ એ વસ્તુતઃ કોની સ્તુતિ છે? એ કોઈ દેવતાઓની સ્તુતિ નથી, પરંતુ એ ભગવાનની જ સ્તુતિ થઈ રહી છે. હવે આપણે પ્રાણીઓ છે તો પ્રાણીઓના સમુદાયને પ્રાણી કહીએ, પણ એમાં આપણે નામ પાડી દઈએ કે જેમ ગાય વગેરે પ્રાણીને આપણે નામ પાડી અને તે નામે એને બોલાવવાનો વ્યવહાર કરીએ. પણ એ સમય જતા એ નામે પ્રાણીને બોલાવો તો એ પ્રાણી પણ એવું સમજી જાય કે આ મારું નામ છે. તો એ પ્રાણી પણ એવું સમજે છે કે આ મારું નામ છે. ગૌશાળાની અંદર ગાયો હોય તો અમુકના નામો હોય છે અને નામ જોરથી ઉચ્ચારણ કરો ને તો એ જ ગાય, કારણ કે ગાય તો ઘણી બધી છે, પણ તમે ગંગા, યમુના, ગોમતી, ગોદાવરી એવા નામ પાડો તો થોડા સમય સુધી એની સાથે નામનો વ્યવહાર કરો ને એટલે એને સમજમાં આવી જાય કે મારું નામ આ છે. તરત કાન ઊંચા કરી અને પોતે એ દોડે. હવે બધા નામ છે વસ્તુતઃ તો ભગવાનના જ નામો હોવા છતાં પણ જે નામે જે દેવોનો વ્યવહાર કરવાની પ્રભુની નિયતિ છે તે અનુસાર તે નામોથી તે દેવો આરાધ્ય થઈ અને ઈશ્વરના નિયમ પ્રમાણે ઈશ્વર વડે નિયત થયેલા ફલને પ્રદાન કરે છે. હવે આ વસ્તુ છે સાર તો કે બધા ભગવાનના જ નામો છે, પણ આપણે વ્યવહાર પર્ટિક્યુલર એ મહાદેવજી માટે એ શબ્દનો પ્રયોગ કરતા આવ્યા એટલે એ નામ રૂપે તો ભગવાનનું જ યજન થઈ રહ્યું છે અને પાછા તે દેવતાઓ એ નામથી ઓળખાવા લાગ્યા અને એ પ્રમાણે ફલ પણ તમને, પણ એ ફલ નિયત કરેલું કોનું છે? પ્રભુ શ્રી કૃષ્ણ. એટલે હવે અહીંયા તમે જેમ લૌકિક વ્યવહાર કરી રહ્યા છો, લૌકિક વ્યવહારમાં કોઈ વ્યક્તિના પદ ઉપર તમે એને નામ આપો છો, કલેક્ટર છે કે પછી ગૃહમંત્રી છે કે મુખ્યમંત્રી છે, પણ એ હકીકતે તે નામથી ઓળખાય છે, પણ સર્વાકાર સરકારનું કામ કરવા માટે એમનો કોઈ ત્યાં નિયુક્તિ થયેલી છે તો એ નિયુક્તિ એના કાર્યક્ષેત્રને જોઈને એ નામથી એનો વ્યવહાર થઈ જાય છે. તમે કોઈને પણ આમાંથી મુખ્યમંત્રી ન કહી શકો. મુખ્યમંત્રી તો તમે બધા કહો છો કે પર્ટિક્યુલર વ્યક્તિ છે એ નામથી ઓળખાઈ રહ્યો છે, કારણ કે એનું કાર્યક્ષેત્ર એ પ્રમાણે કોણે નિયત કરેલું છે? ભારતીય સરકાર દ્વારા એ કાર્ય એનું ક્ષેત્ર નિયત કરવામાં આવ્યું છે. એવી રીતના દેવતાઓ બધા છે તો એ નામથી ઓળખાય છે, પણ એનું કાર્યક્ષેત્રનું એ નિર્ધારણ પ્રભુ શ્રી કૃષ્ણ કરી રહ્યા છે કે આટલા જ કાર્યક્ષેત્રમાં એ કાર્ય કરવાનું છે. તો આ રીતના આપણે જોઈએ તો જેમ સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, બ્રહ્મા વગેરે નામો ભગવાનના જ છે અને તે કાર્યો કરવા દેવતાઓ અધિકૃત થતા એ દેવતાઓને આજે એવા નામથી બોલાવવામાં આવી રહ્યા છે. હવે શ્રુતિ પણ એમ કે છે કે ચંદ્રમાં મનસો જાતા, દરેક ઇન્દ્રિયોના દેવતાઓ છે. આ ચક્ષુ છે તો એના સૂર્ય છે દેવતા, અને મન છે તો એનો ચંદ્ર છે. પણ મુખાદ ઇન્દ્રિશ્ચ અગ્નિશ્ચ
આવું શ્રુતિ ક્યારેય કહી જ ન શકત કે જે પણ દેવતાઓ છે એ સ્તુતિરૂપ મંત્રો છે, પણ એ મંત્રનું તાત્પર્ય શેમાં છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાનનું જ શ્રવણ કરવા માટે, એનું જ સ્તવન કરવા માટે, એની સ્તુતિ કરવા માટેના આ બધા મંત્રો છે. ત્યારે સ્વતંત્ર દેવ રૂપમાં તેમનું સ્તવન કરવાનું ક્યારેય તાત્પર્ય છે જ નહીં. અને ગીતાજીમાં આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં જ્યાં તમને સામર્થ્ય જોવા મળે છે ત્યાં એ ભગવાન પોતે કહે છે કે વિભૂતિ યોગ ગીતાજીનો. તો એ વિભૂતિ યોગની અંદર જ્યાં જ્યાં તમને બધાથી અલગ કંઈક વિલક્ષણ જોવા મળે છે ત્યાં એ પ્રભુનું જ સ્મરણ થઈ રહ્યું છે. તો ત્યાં પ્રભુ એમ કહે છે કે નરાણામ ચ નરાધિપતિ. એટલે મનુષ્યોની અંદર જુઓ તો જે રાજા હોય એ મારું સ્વરૂપ છે. એટલે પહેલાના સમયની અંદર રાજાને એ ભગવાનના રૂપમાં જોવામાં આવતો કે નરાણામ ચ નરાધિપતિ. એટલે કે નરમાં મનુષ્યમાં હું રાજા છું. ચક્રવર્તી રાજા હતો તો એનું ભગવાન તરીકે બધા સન્માન કરતા. એટલે અહીંયા આગળ જતા પ્રભુ કહે છે કે પાંડવા નામ ધનંજય. પાંડવોની અંદર હું અર્જુન છું. તો અર્જુન, પરશુરામ આવા જે પરાક્રમો કરેલા છે, કપિલ દેવજી વગેરે, એ જ્ઞાનમાં એવા સંપાદિત છે. તો એમાં કોઈ એમનું વ્યક્તિગત કંઈક વિશિષ્ટતા બતાડવામાં નથી આવી. અર્જુનની પણ કોઈ વ્યક્તિગત વિશિષ્ટતા નથી, ભગવાનનો એ અંશ છે. એટલે તેમાં એ વિશિષ્ટતા તો હોવાની જ. એટલે આપણે એવું સમજી બેસીએ છીએ કે આ કોઈ દેવતાઓનું કે એનું સ્તવન છે, પણ હકીકતે ત્યાં દેવતાઓનું સામર્થ્ય નથી, સામર્થ્ય તો પ્રભુનું જ છે. એટલે આ ગીતાના વાક્યો ઉપરથી આપણે એમ કહીએ કે ત્યાં કોઈ દેવતાઓનું કે વ્યક્તિગત વિશિષ્ટતા નથી, પણ ભગવાનનું જ ત્યાં તાત્પર્ય છે. ભગવાનને જ એ ગુણગાન કરવાનું તાત્પર્ય છે. તો આ રીતના વેદોની અંદર પણ અનેક દેવતાઓ, અનેક વિભૂતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ એ બધું વર્ણન શેના માટે છે? તો કે છે કે કેવલ અને કેવલ ભગવાનનું અનુસંધાન રાખવા માટે એ કહેવામાં આવેલા છે. હવે ત્યાં આ વાત તો થઈ કે અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેશ્વ આવ્રત યોગીશુ. એ આવ્રત યોગીશુમાં હવે અન્ય ટીકાકારોનો મત શું રહેલો છે? આવ્રત યોગીશુની અંદર શ્રી કલ્યાણરાયજી આજ્ઞા કરી રહ્યા છે કે વૈદિકાનામ ગુરુકુલવાસ બ્રહ્મચર્યમ શુદ્રા સાનિધ્યેન ધ્યાયા રાહિત્યપૂર્વકમ પઠિતાનામ સાધકત્વેના વ્રત યોગીનામ સાધકત્વા. ગુરુકુલમાં એ છાત્રો વાસ કરી રહ્યા હોય છે. બ્રહ્મચર્યનું પાલન કરતા કરતા એક શુદ્રની સાનિધ્યમાં અને અનઅધ્યાય આ બેથી રહિત રહેતા વૈદિક મંત્રો ભણવામાં આવતા તે સાધક બને છે. અને ગુરુકુલવાસ વગેરેથી રહિત માટે તે અસાધક બની રહ્યા છે. હવે હકીકત શું છે કે વેદની અંદર તો જેમ ત્રિવર્ણિકનો અધિકાર આપવામાં આવ્યો છે, હવે ત્યાં ગાયત્રી મંત્ર પણ સ્ત્રી અને શૂદ્રની સામે બોલી શકાતો નથી. અને જો સ્ત્રી અને શૂદ્ર સામે એ મંત્રનું ઉચ્ચારણ થાય તો એ ગાયત્રી મંત્ર નથી રહેતો. એવી જ રીતના વેદના જે શ્રુતિઓ છે, મંત્રો છે, તો એ મંત્રો છે એ ક્યારેય લોકરંજનાર્થે કે બધાને સંભળાવવાથી તો એ મંત્રો નષ્ટપ્રાય છે. અપ્રત યોગીશુ. હવે તો એ જાણતા નથી કોઈ. આજે જ્યાં યજ્ઞો થઈ રહ્યા છે તો ત્યાં તો એ સામવેદના મંત્રોનું ગાયન થઈ રહ્યું છે ને એ તો વળી પાછા સ્પીકર ને માઇક રાખીને બધાને સંભળાવવામાં આવે છે. તો એ તો બધા વિફલ છે, ત્યાં યજ્ઞ
થયો જ નહીં. એટલે જ પેલા યજ્ઞ છે વનવગડામાં એકાંતમાં થતો, કે ત્યાં બ્રાહ્મણ સિવાય અન્ય કોઈ અનધિકારી આવીને એ મંત્રોનું શ્રવણ ન કરી શકે. એટલા માટે પેલા ગુરુકુલની અંદર એકાંતમાં ગુરુ દ્વારા મંત્રો ધારણ કરાવવામાં આવતા, અને એ મંત્રોનું પઠન વાંચન એ અન્ય કોઈની ગેરહાજરી હોય ત્યારે જ એ મંત્રોનું પઠન પાઠન થતું, તો એ મંત્ર છે એ ધારણ કરી શકતા હતા. એટલે ગુરુકુલની અંદર રહી અને જે બ્રાહ્મણો છે એ મંત્રોનું આ રીતના જાપ કરતા. પણ જો એ ગુરુકુલમાં નથી અને જે એ મંત્રોના અધિકારી નથી, એ બધા અવ્રત યોગીઓ છે, કે જે અનધિકારી છે એ બધા અવ્રત યોગીઓ છે. ત્યાં દ્વારકેશજી આજ્ઞા કરે છે કે ગુરુકુલવાસ બ્રહ્મચર્ય શુદ્રા શ્રવણાના અધ્યયન રાહિત્ય પૂર્વક પાઠિતાનામ વેદ મંત્રાણામ અનિચ્છયાપી સંસ્પૃષ્ટો દહત્યેવ હિ પાવક ઇતિ ન્યાયેન સમ્યક તાત્પર્ય જ્ઞાને અપ્ય ધ્યાન માત્રેણેવ સર્વ સાધકત્વાત કથમ નષ્ટત્વમ તત્ર આવૃત યોગીષુ. દ્વારકેશજી આજ્ઞા કરી રહ્યા છે કે ગુરુકુલમાં નિવાસ કરતો હોય, બ્રહ્મચર્યનું પાલન કરતો હોય અને શૂદ્રની સામે એવું ઉચ્ચારણ કરતો ન હોય, અને એ રીતના જે મર્યાદા બાંધવામાં આવી છે કે મંત્રોનું ઉચ્ચારણ એ રીતના કરવું જોઈએ, પણ અનધ્યાય ભણેલો ન હોય તે. હવે ભણાયેલા જે વેદ મંત્રો એમ કહેવામાં આવ્યું છે એની બદલે કે અનિચ્છાથી પણ જો કોઈ એનું શ્રવણ કરી લે તેના પાપોનો નાશ કરી નાખે. અનિચ્છાથી પણ સ્પર્શ થયેલો અગ્નિ જેમ દજાડે, તેમાં મંત્રો પણ ખાલી શ્રવણ કરી લે તો પણ એના પાપોનો નાશ થઈ જાય. હવે આ ન્યાયથી તો એમ કહેવામાં આવે કે જો સમજણ ઓછી હોય, તાત્પર્યનું જ્ઞાન ન હોય, છતાં પણ અધ્યયન માત્ર વડે જે તે મંત્રનું સર્વ સાધકપણું હોવાથી તમે બધા એમ કેમ કહો છો કે નષ્ટ થઈ ગયા છે? તો મહાપ્રભુજી એમનો ઉત્તર આપી રહ્યા છે કે અવ્રત યોગી શું. આવો મંત્રની બાબતમાં તો એમ કહેવામાં આવ્યું છે કે જેમ લૌકિક અગ્નિ છે એ તમે અજાણતા પણ અડી જાઓ તોય પણ તમને દજાડ્યા વિના રહે નહીં. તો મંત્રનો પ્રભાવ એવો છે કે એમાં એ અધિકારી હોય કે અનધિકારી સાંભળી લે તો પણ એના પાપોનો તો નાશ કરવો જ જોઈએ. તો પછી કેમ એ નષ્ટ થઈ ગયા? તો મહાપ્રભુજી એ શંકાનું સમાધાન અવ્રત યોગીશુ એ શબ્દથી કરી રહ્યા છે કે વ્રતોમાં અયોગ છે જેમનો, એટલે કે જેમ શાસ્ત્રાર્થમાં આપણને મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે અધુનાય અધિકારસ્તુ સર્વમેવ ગતા કલો. કલિકાલની અંદર બધા જ અધિકારો પ્રાય કરીને નષ્ટ થઈ ગયા છે. તો એ વચન આચાર્ય ચરણના હોવાથી કે બધું કરવામાં આવવા છતાં પણ એ અવ્રત યોગીપણું છે, એનાથી એને એ મંત્ર સહાયક થઈ શકતો નથી. હવે એનો સ્પષ્ટ ઉદાહરણ અહીંયા દેવું હોય તો સ્પષ્ટ ઉદાહરણ આપણે એવું આપી શકીએ ને કે ચાચા હરિવંશજીની વાર્તાની અંદર જ્યારે નદી પાર કરવી છે તો વૈષ્ણવને કીધું કે તું મારા પગલા ઉપર પગ મૂકી અને ચાલજે, અન્યત્ર ક્યાંય પગ મૂકીશ નહીં. પણ થોડે દૂર ચાલ્યા ત્યારે એને સમજમાં આવ્યું કે આ તો અષ્ટાક્ષર મંત્ર લે છે, બીજું કાંઈ નથી બોલતા. અષ્ટાક્ષર મંત્રથી આ સિદ્ધિ છે ચાચાજી પાસે, તો અષ્ટાક્ષર તો મને આવડે છે, હવે એમાં શું? તો અષ્ટાક્ષર એ લેવા માંડ્યા ને નદીમાં ડૂબવા લાગ્યા. ચાચાજીએ હાથ પકડીને બહાર લઈ લીધા કે ભાઈ કેમ તમે આવું કર્યું? મારા પગ ઉપર જ પગ મૂકીને ચાલવાનું હતું તો પછી અલગ કેમ પગ મૂક્યો? તો કે મને હવે ખ્યાલ આવ્યો કે તમે અષ્ટાક્ષર બોલો છો તો જલ ઉપર ચાલી શકો છો, એ જ અષ્ટાક્ષર હું બોલું તો હું કેમ જલ ઉપર ન ચાલી શકું? હું કેમ ડૂબી જાઉં? ત્યારે ગુસાઈજી પાસે કે આ પ્રશ્ન તમે કરજો, આપ જ ઉત્તર આપશે. ગુસાઈજીએ કીધું કે ભાઈ તમે રાત્રિના જાઓ ચાચા હરિવંશજીના ઘરે. હવે કોઈ આપત્તિ વિપત્તિ આવી હોય ત્યારે જ અષ્ટાક્ષર યાદ આવ્યું હોય તો એ અષ્ટાક્ષર થઈ ગયું ને કે ભાઈ આ વ્રત યોગ કેમ ભાઈ?
અષ્ટાક્ષર તો એક જ છે કે એ ચાચાજી લે કે વૈષ્ણવ લે, પછી કેમ આટલો ભેદ આવ્યો? તો કે ભાઈ તમે એક ખાલી વિપત્તિના સમયે અષ્ટાક્ષરને યાદ કર્યો, ત્યારે ચાચાજી તો અષ્ટપ્રહર ક્યારેય ભૂલતા નથી. તો એ ભેદ ત્યાં જોવા મળ્યો છે કે આપણે તો ખાલી તસ્માત સર્વાત્મના નિત્યમ નહીં, પણ કંઈક એવી મુશ્કેલીઓ આવી પડે ત્યારે આપણે શ્રી કૃષ્ણ શરણમ કરે. ભલે એ વ્યર્થ નથી જતું, પણ એ આ રીતના ત્યાં ભેદ આવેલો છે. કેમ નષ્ટ થઈ ગયા મંત્ર બધા? એવું કીધું કે અગ્નિ તો અજાણતા અડો તોય દજાડે, તો આ મંત્ર કેવી રીતના નષ્ટ થઈ ગયા? આ વ્રત યોગી શું કે આ રીતના જો અષ્ટાક્ષર લેવાથી જલ ઉપર તો ચાચાજી ચાલી ગયા, પણ અહીંયા એ વૈષ્ણવ ડૂબવા લાગ્યા. પણ એ અષ્ટપ્રહર નહોતા લેતા. ચાચાજી અષ્ટપ્રહર દિવસ હોય રાત હોય કે એ ગમે તેવી પરિસ્થિતિ હોય, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ, તો એ પ્રકારે ચાચાજી તો અષ્ટપ્રહર લઈ રહ્યા છે. તો અહીંયા બધા જ અધિકારો કલિકાલને લઈને નષ્ટ થયા છે. એટલે આ મંત્રોને નષ્ટ થવા પાછળનું કારણ એ આ વ્રત યોગી શું છે? ત્યાં બ્રજરાઈજી આજ્ઞા કરી રહ્યા છે કે ક્વચિત કશ્યચિત પરિજ્ઞાન દર્શનાદ્ય દોષાંતરમાહુ અવ્રત યોગીશ્વ ઇતિ. ક્યારેક કોઈકને પરિજ્ઞાન હોય એવું જણાતા બીજો દોષ જણાવે છે કે વ્રત રહિત બ્રહ્મચારી છે એ અપવિત્ર છે. ભાગવત દ્વાદશ સ્કંદના 3 અધ્યાયનો 33મો શ્લોક. એમાં વ્રત રહિત બ્રહ્મચારી છે એ અપવિત્ર છે. જેમ બ્રહ્મચર્યના નિયમો છે, ગ્રહસ્થના નિયમો છે, વાનપ્રસ્થના નિયમો છે, સંન્યસ્તના નિયમો છે, એમાં જો એ ભંગ કરે નિયમોને તો એ કેવો બ્રહ્મચારી? એ બ્રહ્મચારી ન રહી જાય. એટલે વ્રત રહિત બ્રહ્મચારી અપવિત્ર છે. કલિધર્મના પ્રસંગમાં દ્વાદશ સ્કંદમાં ભાગવતમાં કહેવામાં આવેલું છે કે મંત્રની ઉપાકરણની દશામાં જ, એટલે આનુષ્ઠાનિક ઉપક્રમની દશામાં જ ગુરુકુલમાં નિવાસ, બ્રહ્મચર્યનું પાલન, વેદનું અધ્યયન કરવું, ધર્મનું પરિપાલન કરવું, આ બધામાંથી કંઈ પણ ખામી હોય તો એ અવ્રત થઈ ગયું, વ્રત ન થયું, અવ્રત થઈ ગયું. સેવા કરે, પાઠ ન કરે, અડધા વૈષ્ણવ થઈ ગયા, આખા નહીં. ખાલી ઉદાહરણ જ છે આપણી સામે. હુમનદાસજી કે 1.5 દીકરો મારે, 1.5 કેવી રીતના થઈ શકે? કે પણ એ અલૌકિક રીતે એ કે ભાઈ સેવા ને કથા કરે એ પૂર્ણ, બાકી ખાલી સેવા કરે કે ખાલી કથા કરે તો એ અપૂર્ણ, અડધો કહેવાય. અને જે કઈ કરે જ નહીં તો એ ભલે ને દીકરા હોય તો એ શું કામના? એમ એ આપણી જ વિચારધારા છે. એ આપણને શિક્ષા આપવા માટે આ બધા વચનો છે. જેમ અત્યારના બધાને હાય પરિવાર ને હાય કુટુંબ કબીલો ને એ બધું લાગ્યું, જેટલી માળા એની ફેરવો એટલું બધું પછી પાછું લૌકિક આસક્તિ એ તરફ વધતી જાય. પણ જેટલું પ્રભુનું એ સ્મરણ કરો એટલી ભગવત આસક્તિ વધતી જાય. હવે કઈ આસક્તિ વધારવી ને કઈ ઘટાડવી તો આપણા ઉપર છે. એટલે અહીંયા એ વ્રત રહિત બ્રહ્મચારી અપવિત્ર છે. વ્રતમ અન્યન્યત્વમ પતિવ્રતાત પતિ વિષયકપાર અનુરાગ જનિત રસાત્મક ભાવેન તદેક નિષ્ઠા રૂપમ તદ ભાવો અપ્રતા પૂર્વકતાઃ તાદૃશેષુ યોગ સંયોગ યેષામિતિ તથાત્વમુક્તમ. વ્રત એટલે શું? વ્રત એટલે અનન્યતા, આપણી પ્રભુ પ્રત્યેની અનન્યતા. પતિવ્રતાની માફક પતિ વિષયક પરમ અનુગ્રહથી ઉત્પન્ન થનાર રસાત્મક ભાવ વડે માત્ર પતિમાં જ એક નિષ્ઠા, તેના અભાવથી આ વ્રતો. તેવામાં યોગ એટલે સંયોગ છે જેમનો, તો કૃષ્ણ પદનો જે રસાત્મક ભાવરૂપ અર્થ તેનું જ્ઞાન ન હોવાથી એ કૃષ્ણ પણ પ્રાપ્ત થતો નથી.
તો મંત્રના વિનિયોગનું પણ સમ્યક જ્ઞાન હોવું જરૂરી છે. જો એ ન હોય તો જેનો વિનિયોગ ન હોય તેનો વિનિયોગ કરાવી દેવામાં આવે તો જે દેવતાઓની જે કાર્યમાં સાધકતા ન હોય તેવા કાર્યમાં તેવા દેવતાઓનું સ્મરણ કરી જે દેવતાની જે કાર્યમાં સાધકતા છે તેનું સ્મરણ જ ન કાર્ય સાધના કરવા અસમર્થ હોય છે. હવે એમાં ઉદાહરણ છે, એનું અર્થનું તાત્પર્ય ન હોય પણ એને ઉચ્ચારણનો વિધિ એ પણ જાણવાની જરૂર છે કે ક્લીમ છે એ વળી પાછો કામના વાળું બીજ છે, કામ્ય બીજ છે. અને દ્વાદશ અક્ષર આ મંત્ર છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશ અક્ષરનો મંત્ર છે. હવે એમાં ઓમ છે એ પ્રણવ મંત્ર છે, એ બીજ છે, એ બોલવું જ પડે ત્યારે જે દ્વાદશ અક્ષર મંત્ર થયો, બાકી એ મંત્ર થયો નહીં. નરસિંહ મંત્રમાં એ પણ ઉગ્ર બીજ છે, તો એમાં પણ ઓમ ક્લીમ, તો એનો ઉગ્ર બીજ છે. જો ગોપાલ મંત્રમાં તેના બીજનો ઉપયોગ ન થાય તો તેનો જપ કરવાથી પણ કોઈ જપનું સાફલ્ય મળતું નથી. હવે આ કેટલી કાંટાની વાડ છે જુઓ. આમાં જરાક પણ ફેરફાર થઈ જાય, રક્ષતની બદલે ભક્ષતી થઈ જાય તો દેવી પ્રગટ થઈને ખાઈ જાય. હે દેવી, એ મને રક્ષા કરજે, રક્ષતી મામ રક્ષતી મામ, એમ કરતા કરતા એક અક્ષર ભૂલાઈ ગયો, ભક્ષતી મામ એમ કીધું તો પ્રગટ થઈને ભક્ષણ કરી લીધું. આ તો દેવતાઓ છે. પણ મહાપ્રભુજી આ બધામાંથી છોડાવીને કેટલું સુંદર સરળ કે શ્રી કૃષ્ણ શરણમ મમ, હવે તમે એ બોલો, એટલું સરળ મંત્ર અનુષ્ઠાન ઇત્યાદિકની માયાજાળમાંથી હવે અનુષ્ઠાન કરીને પણ અનુષ્ઠાન સધાય ક્યારે? તો ગાયત્રી મંત્ર એવો મંત્ર છે કે એનું પુરુષ ચરણ, હવે એમાં 1.25 લાખ પછી 24 લાખ એવા મંત્રો જપવાનું એક અનુષ્ઠાન લેવામાં આવે. હવે એ અનુષ્ઠાન તમે કરો એટલે એ મંત્રથી જે સિદ્ધિ મળવાની હોય ક્યારે મળે? તો કે એ મંત્રનું તમારે અનુષ્ઠાન કર્યા પછી એની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધીના બધા નિયમો, વ્રત, એ વ્રત પાલન કરવાના હોય છે. પહેલું વ્રત તો એ છે કે તમને કોઈનો સ્પર્શ થવો જોઈએ નહીં. બીજો નિયમ એવો છે કે તમે એ મંત્રનો જપ કરતા હો એટલા વિસ્તારમાંથી તમારે જ્યાં સુધી તમારો સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી બહાર ન નીકળો. રૂમની અંદર કરતા હો તો એ રૂમથી બહાર ન, બહાર આવો એટલે વ્રત ભંગ થઈ ગયું, ફરીથી પુનઃ ચાલુ કરવાનું. કોઈ તમને જરાક સ્પર્શ થઈ જાય તો પણ વ્રત ભંગ થઈ ગયો. હવે એક જ ટાઈમ ભોજન લેવાનું, એ પણ એ મંત્રનો જપ પૂર્ણ થયા પછી રાત્રિના. સવારથી કંઈ લેવાનું નહીં. નીચે સુવાનું, દાઢી બાલ ઇત્યાદિ કંઈ નહીં કરવાના. હવે એક પુરુષચરણ સિદ્ધ થતા તમે ગાયત્રીની માળા રોજ તમે અમુક માળાઓ 108 માળા જપો એટલે તમને ઓછામાં ઓછી એ 17 થી 18 કલાકનો જપ જોઈએ. 24 કલાકનો દિવસ છે, 18 કલાક તમે જપો ત્યારે 1 વર્ષે તમારું એ પુરુષચરણ પૂરું થાય. 1 વર્ષ સુધી રૂમથી બહાર ના આવો, 1 વર્ષ સુધી રાત્રિના ભોજન કરો. સૂર્યની સાક્ષીમાં જે 108 માળા પૂરી કરવી પડે. સૂર્યાસ્ત પછી ગાયત્રી મંત્ર થાય. તો હવે એટલું મંત્રનું તમે હવે માની લ્યો કે 2 દિવસ બાકી છે અને કોઈ તમને ભૂલથી અડી ગયું તો હવે પાછું પુનઃ પહેલેથી શરૂઆત થાય. કોઈ પ્રસંગ ઉપર તમારે ભૂલથી એ એરિયાથી બહાર પગ મુકાઈ ગયો, વ્રત ભંગ કર્યું, એટલું બધું પાણીમાં. પણ આ તો કામ્ય મંત્ર છે. તો એ કોઈ ને કોઈ સકામ ભાવથી એ પૂર્ણ થતું હોય. દ્વાદશ મંત્ર પણ 2 પ્રકાર છે કે નિષ્કામ ભાવથી કરો તો નિષ્કામ ભાવથી આપણે સર્વ મંત્રો આપણે શા માટે કીધું કે ભગવાન પરક જ છે, ભગવાનની સ્તુતિ માટે. ભલે એનો ઉપયોગ સકામમાં થતો હોય પણ નિષ્કામ ભાવથી એ અમારા અંદર જે
દીક્ષાઓનો પ્રકાર છે, એમાં નરસિંહ મંત્રની પણ દીક્ષા છે, ગોપાલ મંત્રની પણ દીક્ષા છે. પણ એ દીક્ષાઓ પરંપરાથી અમારી અંદર પૂર્વજોથી આવેલી દીક્ષાઓ છે, પણ એનો ઉપયોગ સકામ રીતે નથી કરતા, પણ નિષ્કામ ભાવથી. એ પણ એક પ્રભુનું જ નામ છે. આપણે સંકલ્પ કરીએ ત્યારે કેમ કરી નાખીએ કે ભાઈ ગોપીજન વલ્લભ પ્રીતિ અર્થમ ઇદમ ન મમ, મારા માટે નહીં, પ્રભુના સુખાર્થે અને પ્રભુની પ્રીતિ અર્થે આ હું કાર્ય કરી રહ્યો છું. કોઈ પણ વૈદિક કાર્ય કરવા બેઠા, શ્રી ગોપીજન વલ્લભ પ્રીતિ અર્થમ ઇદમ ન મમ, મારા માટે કંઈ નહીં. સંધ્યા પણ કરતા હોઈએ અમે, તો સંધ્યામાં પણ એમ બોલતા હોય કે ગોપીજન વલ્લભ પ્રીતિ અર્થમ. બાકી સંધ્યા ઉપાસના પણ સકામ છે, તો એ સકામ કરવામાં નથી આવતી, પણ એક દ્વિજ છે, બ્રાહ્મણ છીએ, તો એ બ્રાહ્મણ માટે જરૂરી કર્તવ્યના રૂપમાં બતાડ્યું છે. પણ એ કર્તવ્યનો નિભાવ પણ અમે શા માટે કરીએ છીએ? કારણ કે પ્રભુના દાસ છીએ અને પ્રભુની આજ્ઞા છે, શાસ્ત્રની આજ્ઞા, એટલે તો એ આજ્ઞાનું ઉલ્લંઘન ન થઈ શકે. તો ગોપીજન વલ્લભ પ્રીતિ અર્થમ. બાકી ગોપાલ યજ્ઞ, વિષ્ણુ યજ્ઞ, એ બધા એ સકામ મંત્રો છે, કે સકામ યજ્ઞો છે, કે એની અંદર કાંઈક ને કાંઈક સિદ્ધ કરવા માટે યજ્ઞો થતા હોય. પણ મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે કે કલિકાલમાં એ કંઈ પણ એ સાર્થક થઈ શકે જ નહીં. હવે જે 10 મિનિટ કે 15 મિનિટ એક જગ્યાએ બેસી ન શકતા હોય, વર્ષ દિવસ ક્યાંથી બેસશે એક આસન ઉપર? એટલે મંત્રનો વિનિયોગ પણ એટલો જ જાણ હોવો જરૂરી છે. ઉપનયને વિનિયોગ, એટલે વિનિયોગ અહીંયા કરવામાં આવે છે ત્યારે સાયુજ્યમ વિનિયોગમ, સાયુજ્યમાં કે ઉપનયનમાં એનો વિનિયોગ છે. ઉપનયન શબ્દ પણ પાસે લઈ જવાના અર્થમાં બંને વચ્ચે સમાનતા છે. તેથી જ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે વિનિયોગો ભક્તિ યોગ, વિનિયોગ ભક્તિ યોગ. ભક્તિ યોગમાં આ સર્વોત્તમ સ્તોત્રનો વિનિયોગ છે, બીજા કેમાંય નહીં. સર્વોત્તમ યજ્ઞ તો ન જ કરવો. પાછા એમાં આનંદાય નમઃ સ્વાહા, પરમાનંદાય નમઃ સ્વાહા, બધું સ્વાહા ન કરી દે. એટલે જ વિનિયોગો ભક્તિ યોગો સમજવું તો જોઈએ ને. બધાનો ઢાળ કેમ હોય કે પહેલા 5 લોકો તો એ કઈ કરવાની જરૂર નહીં, આનંદથી ચાલુ કરો, આનંદ કરવાનું. પણ એ બધી ગાઈડલાઈન છે કે તમે 108 નામનો ઉપયોગ ક્યાંય બીજે કરતા નહીં. કોઈને અઘરું લાગે કે ભાઈ કોઈ નામ રત્નાખ્યમ સ્તોત્ર તમે પાઠ કરો, કોઈ દિવસ કે સાંભળ્યું નથી નામ રત્નાખ્યમ સ્તોત્ર. હવે કોઈને નિબંધ પણ એમ લાગતો હોય કે આ નિબંધ એટલે કે એવો ગ્રંથ મહાપ્રભુજીનો છે, તો આપણને એમ થાય ને કે અહીં જરાક કોઈ ખાડો ખોદી દે તો આપણે એમાં કે નિબંધ જેવો હોય કોઈ ગ્રંથ છે. એવી જ રીતના આમાં કે નામ રત્નાખ્યમ સ્તોત્ર, હે એ ક્યાં મળે? તો કે બાળકો પાસે મળે. એટલે કે બાળકોને પાસે જઈને વિનંતી કરો કે તમને પધરાવી દે. એ પાછું બહુ ચમત્કારી છે. તમારી ક્યાં દવાખાના, હોસ્પિટલ કેટલા ટાઈમથી ચાલુ જ છે, અમે જોઈએ છીએ. આવું બધું દોડા દોડી કરવાથી કઈ નહીં, નામ રત્નાખ્યમ સ્તોત્ર કરો. નામ રત્નાખ્યમ સ્તોત્ર ને હોસ્પિટલ ને શું સંબંધ સાધ્યો? હવે વૈષ્ણવ આવીને એમ કે છે કે નામ રત્નાખ્યમ સ્તોત્ર બધા પણ પધરાવી દઈએ, પણ શેના માટે તમારે જોઈએ? એમાં શું છે એ તમને ખબર પડી નહીં, કે એ કઈ ખ્યાલ નથી. અરે સર્વોત્તમ સ્તોત્રમાં જેમ 108 નામ મહાપ્રભુજીના છે, આ ગુસાઈજીના છે 108 નામ. તો હવે એમાં તમારા હોસ્પિટલના ચક્કર બંધ થઈ જાય. ત્યારે પાછું ઓલા વૈષ્ણવને એને પૂછ્યું છે કે આવું તો એમ બાબાએ કીધું કે એવું તો કઈ થાય નહીં. ના ના, કે તમે લઈ તો આવો, જીવ સ્વાસ્થ્ય પ્રદો મહાન. હવે ગુસાઈજી પાસે એ કામ લેવું છે, જીવ સ્વાસ્થ્ય પ્રદો મહાન. આવે છે ને કીધું. છોકરો નબળો છે, ભણવામાં બહુ પાસ જ નથી થતો. વાક પતે, વાક પતે. હવે એ જ તો એક દુર્ભાગ્ય છે. હવે શું કરવું, એમ કે દુર્ભાગ્ય છે. હું બોલતો નથી પણ તમે બોલાવો, કારણ કે હવે તમે બધા તો ચેપી છો, તમને તો ચેપ લાગે પણ અમને ન લાગે, કારણ કે અમે તો એની ઉત્પત્તિ સ્થાન છીએ. અમને કેવી રીતના એ લાગે? હા, કોરોના તમને બધાને લાગે, આમ ઉત્પત્તિ સ્થાન જ એ છે. હવે અહીંયાથી કેટલો ડેન્જરસ.
હવે એ તો થોડા ટાઈમમાં આવ્યો વયો ગયો, પણ આ તો ચાલુ જ છે. એટલે એ અમને નહીં, તમને લાગે, પણ એનું ઉત્પત્તિ સ્થાન વિનિયોગ ભક્તિ યોગ, અને એ પણ બીજી કોઈ ભક્તિ નહીં હો પાછી. ત્યાં પાછું કૃષ્ણ અધરામૃત સ્વાદની સિદ્ધિ આપનારી ભક્તિના યોગમાં જ આ સર્વોત્તમ સ્તોત્રનો વિનિયોગ છે. એટલે દરેક મંત્રની અંદર બીજ, વિનિયોગ, દેવતા વગેરે પણ પાછા મનઃકલ્પિત ન ગણી લેવા જોઈએ, પણ શાસ્ત્રોમાં જે તે મંત્ર માટે જણાવેલા હોય એ જ પ્રમાણિક કહેવાય. જે ગ્રંથની અંદર આપણી રીતે વિનિયોગ કે સિદ્ધ ન કરી લેવાય, જેમ આ મંત્ર દ્રષ્ટા ઋષિ કે એ બીજ છે એનો, અને જ્યાં વિનિયોગ થતો હોય ત્યાં જ એનો કરવો જોઈએ. એટલે તેવી જ રીતે કોઈ લૌકિક વ્યક્તિ દ્વારા અક્ષરો ગોઠવીને બનાવેલી નાની મોટી લાઈનો મંત્ર નથી કહેવાતો. અત્યારના એ પણ ચાલ્યું છે. ઋષિ મુનિઓએ પોતાની અલૌકિક શક્તિ વડે મંત્રોનું દર્શન કરીને જે પ્રાપ્ત કરીને અક્ષરો ગોઠવા છે એ જ મંત્ર. અને વેદ છે તો એ વેદ આપણે સૌ જાણીએ છીએ કે અપૌરુષેય છે. જેમ અપૌરુષેય છે તો મંત્ર પણ અપૌરુષેય. સાક્ષાત ભગવતા પ્રોક્તમ, તો અપૌરુષેય ગદ્ય મંત્રનું પણ થઈ ગયું ને. સિદ્ધાંત રહસ્યની અંદર મહાપ્રભુજી આજ્ઞા કરે છે સાક્ષાત ભગવતા પ્રોક્તમ, તો એ અપૌરુષેય થઈ ગયો. આપણો ગદ્ય મંત્ર પણ અપૌરુષેય છે. તો સ્વયં કૃષ્ણાસ્ય અગ્નિ છે, અને એના દેવતા કોણ? શ્રી ગોવર્ધનનાથજી. અને એ આજ્ઞા શું કરી રહ્યા છે? બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયોહો સર્વદોષ નિવૃત્તિર્હિ. એટલે સર્વદોષ નિવૃત્તિ સુધી આનો વિનિયોગ છે. અને ભગવાને એનું દાન મહાપ્રભુજીને સ્વ ઈચ્છાએ કર્યું. એવી જ રીતના આપણે જે પાઠ કરી રહ્યા છીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામનો, તો એમાં કૃષ્ણ નામ સહસ્રસ્ય ઋષિરગ્નિ નિરૂપિત ગાયત્રી ચ તથા છંદો દેવતા પુરુષોત્તમ વિનિયોગ સમસ્તેષુ પુરુષાર્થેષુ વેમત બીજમ ભક્તિ પ્રિય શક્તિ સત્યવાગુચ્યતે હરિ. ઋષિ કોણ? તો મહાપ્રભુજી પોતે છે. ગાયત્રી છંદ છે, દેવતા સાક્ષાત પુરુષોત્તમ, અને વિનિયોગ ભક્તિ માર્ગીય સકલ ધર્મ અર્થ કામ મોક્ષની પુરુષાર્થની સિદ્ધિમાં. એ અલૌકિક પુરુષાર્થની સિદ્ધિમાં, લૌકિક પુરુષાર્થની સિદ્ધિમાં નહીં. એટલે હવે આની અંદર પણ બીજ છે ભક્તિ પ્રિય ભગવાન છે, અને શક્તિ એ સત્યવાગ પ્રણવ મંત્ર છે. તો જેમ સર્વોત્તમ સ્તોત્રમાં ભક્તિ યોગમાં વિનિયોગ જણાવ્યું છે, પણ આજના સમયની અંદર કેવી રીતના જોવામાં આવે છે કે 35 વખત 35 જણા બેસીને 35 પાઠ સર્વોત્તમજીના કરે, એટલે કંઈક 41 પદ 41 જણા બેસીને 41 માંડવીના દાણા રાખી અને કરે, પછી માંડવીના દાણામાં વિનિયોગ થાય. બીજાના કેટલા ઓછા થાય ને અમારા કેટલા બધા વધારે રહી ગયા. તમે બે હારે લ્યો છો, તમે ત્રણ હારે લ્યો છો. ક્યાંક વેલા પ્રસાદ લેવા ન વયા જાય, અમે રહી જશું. એટલે વિનિયોગ પાછો ફરી જાય છે. એટલે એ રીતના એ વખતે પણ જુઓ, ગ્રહ બાધાના નિવારણ અર્થે કે પછી પરીક્ષામાં પાસ થવા માટે, પરીક્ષામાં પાસ થઈને અમેરિકા જવા માટે, તો આવા વૈભવ ભોગવવાની ઈચ્છા માટે કે આવી કોઈ પૂર્તા માટે આ કોઈ મંત્રોનો ઉપયોગ થઈ જ શકતો નથી. પણ આપણે તો એક જ ધ્યાનમાં રાખવાનું કે અનર્થો ઉપશમમ સાક્ષાત ભક્તિ યોગમ અધોક્ષજે. એ ભક્તિ યોગમાં એ અનર્થોનું ઉપશમન કરનાર છે. અનર્થના જ હેતુમાં કરવો એવો ઔષધિનો, ભાઈ હવે ગરમીનો નાશ થઈને શીતળતા થાય તો એ ઔષધિનો આપણો ઉપયોગ શું થયો કે શીત નિવારણ અર્થે ઉપયોગ કરવા જેવું છે. તો હવે અહીંયા બધા છબરડા શેના માટે થઈ રહ્યા છે? અત્યારના અપરિજ્ઞાન નષ્ટેષુ. અત્યારના જે પણ કોઈ વાત કરી રહ્યા છે કે તમે આ મંત્ર જપો ને આ પદ કરો, એ બધું શેના કારણે? અપરિજ્ઞાન છે, એનાથી એ બધો નાશ થઈ રહ્યો છે. તો
અહીંયા આ રીતના કોઈને જ્ઞાન છે, કોઈને જ્ઞાન નથી, છતાં પણ આજે એ બધા મંત્રોનો જાપ કરી રહ્યા છે. હવે ગુરુ મુખેથી દીક્ષા લીધી હોય, સમજ્યા હોય કે ન સમજ્યા હોય, ત્યાં પણ એ જ વસ્તુ એ થઈ રહી છે. એટલે આજે સર્વપ્રથમ એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કલિકાલ નયને સર્વ અધિકાર નષ્ટ થયા છે. એટલે ત્યાં મંત્ર છે એ તમને સહાયક થઈ શકે એવી પરિસ્થિતિમાં નથી. એક તો અપરિજ્ઞાન અને પછી અવ્રત યોગીશું, તો આ બંને શરતો તેમાં આવી રહી છે. અને છેવટે તિરોહિતાર્થ દેવેશુ, ત્યાં ટીકાકારોના મત છે. તો કલ્યાણરાયજી આજ્ઞા કરી રહ્યા છે કે આગમો ઉક્તાનામ તાત્પર્ય જ્ઞાનેનાર્થમ દેવયો સ્થિરો ભાવદ સાધકત્વા. હવે આગમ શાસ્ત્રોમાંથી આવેલા બધા મંત્રો એનું તાત્પર્ય સમજ્યા વિના મંત્રનો અર્થ અને દેવતાનો તિરોભાવ થઈ જાય છે. કે જો એનું તાત્પર્ય સમજો નહીં તો એ મંત્રના દેવતા છે એ બધા ત્યાંથી તિરોહિત થઈ જાય છે. દ્વારકેશજી આજ્ઞા કરે છે કે અર્થરૂપા દેવાસ્તે અભ્યસ તિરોહિતા જાતાસ્તેન ગત સારા સંતસ્તે અપી તથેવ જાતા ઇતિ ભાવ. મંત્રોમાંથી અર્થરૂપ દેવો તિરોહિત થયા છે. તેના વડે કરીને તે મંત્રો પણ જેમાંથી સાર જતો રહ્યો છે એવા ગત સાર મંત્રો થઈ ગયા છે કે નષ્ટ થઈ ગયા છે. એટલે જ આપણે હંમેશા કહીએ છીએ કે કોઈ પણ પાઠ કરવો તો એ અર્થ સમજીને કરવો જોઈએ, એટલે અનર્થ ન થાય. અર્થ સમજી લ્યો એટલે અનર્થ ન થાય. એમ કે ઘના ઘનની ભેષ હતા, એમ છે એમ અમે તો ધના ધનની ભેષ હતા, દે ધના ધન કે 25 વર્ષથી હાલતું હતું, ધના ધનની ભેષ હતા. હવે 25 વર્ષ પછી ખબર પડી. ક્યારે ખબર પડી? કે અર્થ કર્યો ને ત્યારે કે આમાં તો ધનનું તો આવતું જ નથી, ઘના ઘનની ભેષ હતા. અમે તો ધના ધનની, ઘનો ધ થઈ જાય તો આખું બધું દે ધના ધન થઈ જાય. એટલે એ રીતના કરે. હવે ક્યાં ક્યાં બુદ્ધિ આપણને ખ્યાલ ન હોય કે આ કીર્તન બોલે છે ને, નંદરાય કુમાર મોહન. અરે કે કુ જરાક ભેગો લઈ લ્યો ને, એટલે આપણને ધ્યાન ગયું કે હા એ સરસ તમે કીધું કે નંદરાય કુમાર મોહન છે. કે નંદરાય કુમાર મોહન. હવે કે આ અર્થનો અનર્થ થઈ રહ્યો છે. એ ભેગું લેવો તમે, નંદરાય કુમાર મોહન. એટલે ઘણા નંદરાય કુમાર મોહન. એટલે આ રીતના થોડુંક અર્થનો તાત્પર્ય પણ વિચાર કરતા જાવ છે. બાકી દે ધના ધન પાછો. વ્રજરાયજી આજ્ઞા કરી રહ્યા છે કે તિરોહિતા પ્રતીયમાનો અર્થ પ્રયોજનમ તાત્પર્યમ ચ દેવ અધિષ્ઠાત્રી દેવતા તૌ યેષામ ય એનમ શુષ્કે સ્થાણો નિશ્ચય જાયેર શાખા પ્રરોહેયુ પલાસની ઇત્યાદિ શ્રુતિવૃત્ત્યક્ત ત્રિદર્શન વ્યભિચારેણ તદુભયતિરોભાવસ્ય સ્ફુટત્વાન તેસાભિદાનીમ સાધકત્વમના માર્ગાનુકૂલત્વમ. તિરોહિત એટલે શું છે? કે અપ્રતીયમાન, જેનો અર્થ પ્રયોજન અને દેવ અધિષ્ઠાત્રી દેવતા જે મંત્રોના તે તિરોહિતાર્થ દેવેશુ. કે વ્યભિચાર વડે તે બંનેના તિરોભાવનું સ્ફુટપણું હોવાથી મંત્રમાં અત્યારના સાધકપણું રહી જતું નથી. એટલે જે દેવતાઓ છે તિરોહિત થયેલા છે. મોક્ષની ઈચ્છાઓ વાળા વડે મુકુંદ, નારાયણ, યજ્ઞેશ્વર, જ્ઞાનનિધે, વાસુદેવ આ ભગવાનના નામોના ઉચ્ચારણ કરવામાં આવે. પણ પુષ્ટિ માર્ગીઓની માફક વ્રજજનોની આરતીને દૂર કરનારા યુવતીઓમાં વીર તરીકે પ્રસિદ્ધ સુરતનાથ,
વગેરે તે રસાત્મક નામો આવા લોકો નથી ઉચ્ચારણ કરતા. જેને મોક્ષની કામના છે મુકુંદ નામનું ઉચ્ચારણ કરે, નારાયણ નામનું ઉચ્ચારણ કરે, તે લોકો મર્યાદા માર્ગના અનુસાર એને ભગવદ અનુભવ થાય, અને પુષ્ટિ જીવોને એ પુષ્ટિ માર્ગનો પુષ્ટિને અનુસરતા હોય તો એને એનો અનુભવ થાય. એટલે અહીંયા ધર્મનું જે અંગ છે એ પાંચમું અંગ કહેવામાં આવ્યું મંત્ર, તો પણ એ કાલની કરાલતાને લીધે આજે નષ્ટપ્રાય થયું છે. એવા સમયમાં કૃષ્ણ જ મારી ગતિ હો, એમ શ્રી આચાર્ય ચરણ બતાવવા માંગી રહ્યા છે કે કલિકાલની અંદર જ્યારે બધું જ નષ્ટ થયું છે, મંત્રની પણ અસાધકતા છે, તો એમાં કલિકાલ સિવાય બીજા યુગોમાં મનુષ્યની સ્થિતિ વધારે બલિષ્ઠ હતી. તેની શક્તિઓની ત્યારે પણ કોઈ સીમા નહોતી, પણ અત્યારના સીમિત છે. અત્યારના એ બલ છે જ નહીં. ત્યાં પણ મંત્ર અપરાધ તો ત્યારે પણ પ્રાપ્ત થતો હતો. મનુષ્ય થઈને એક પણ ભૂલ અપવાદમાં પણ ન થાય તે સંભવ નથી, અને અપવાદમાં પણ થયેલી નાનામાં નાની ક્ષતિ એ મંત્ર અપરાધ કહેવાય. તેથી સર્વશુદ્ધિની જાળવણી સૂક્ષ્મતાથી રાખવા છતાં એકમાત્ર ઉચ્ચારણમાં સ્વરના અપરાધને કારણે આપણે સમજીએ છીએ કે ઇન્દ્રના હાથે મરે તેવા પુત્રનો ઉદ્ભવ થયો, વૃત્રાસુર. એક સ્વરના ઉચ્ચારણ માત્ર ભૂલ થવાથી ઇન્દ્રને મારે તેવા વૃત્રનો ઉદ્ભવ થઈ શક્યો નહીં. કરવો તો ઇન્દ્રને મારે એવા, પણ થઈ ગયો ઇન્દ્ર જેને મારે એવો વૃત્ર પ્રગટ થયો. તો અહીંયા એ કર્મ માર્ગમાં પણ અંતત ગત્વા કર્મ માર્ગની રીતિ પ્રમાણે ભગવાનની શરણાગતિ જ છે. કર્મનું સંપાદન કલયુગમાં જ નહીં પણ સતયુગથી થતું આવ્યું છે. એમાં દરેક કર્મના અંતે ભગવાન અચ્યુતના નામનું ઉચ્ચારણ અનિવાર્ય છે. આજે શાસ્ત્રોમાં એવી વિધિ છે કે જો સંકલ્પ કરો તો સંકલ્પમાં તમારે બધી જ વસ્તુ બોલવી પડે. સંવત્સર કયો છે, કયો સંમત ચાલી રહ્યો છે, સક સંવંત કયો ચાલી રહ્યો છે, ચંદ્ર આજે કઈ રાશિમાં છે, સૂર્ય આજે કઈ રાશિમાં છે, સૂર્ય દક્ષિણાયન છે કે ઉત્તરાયણ છે, તો એ બધું કઈ ખબર ન હોય તો દરેક જગ્યાએ વિષ્ણુ વિષ્ણુ બોલી દો. વિષ્ણુ રાશિ સ્થિતે ચંદ્રે, વિષ્ણુ રાશિ સ્થિતે સૂર્ય, વિષ્ણુ રાશિ સ્થિતે એ વિષ્ણુ આયને. હવે દક્ષિણાયન છે કે ઉત્તરાયણ છે એ ખ્યાલ હોય નહીં તો બધે ખાલી ભગવત નામ લઈ લેવાથી બધી જ પૂર્તિ થઈ જાય છે. દરેક કર્મના અંતે બ્રાહ્મણો 2 શ્લોક બોલતા જોવા મળે છે. કયા શ્લોક બોલતા જોવા મળે? યસ્ય સ્મૃત્યા ચ નામોક્તયા તપો યજ્ઞ ક્રિયાદિષુ નિન્યમ સંપૂર્ણમ યાતિ સદ્યો વંદે તમુચ્યતમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ જનાર્દન યત કૃતમ તુ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. હવે ગમે તે વિધિ કરાવે, છેલ્લે આ 2 શ્લોક બોલે એટલે બધું અવળું નું પણ સવડું થઈ જાય. કારણ કે એ ભગવાનનું નામ છે કે પછી ત્યાં કંઈ પણ એ ભૂલ થઈ હોય, કંઈ ક્ષતિ રહી હોય તો એ ક્ષતિને પૂર્ણ આ પ્રભુનું નામ છે એ કરી આપે છે. તો એ રીતના અહીંયા જે ફલ છે એ ફલ બધા મંત્રો વડે આજે નશ્વર થયેલા છે. તો અહીંયા ઘણો આયાસ કરવાથી થઈ શકે એવા મખ યજ્ઞોથી પણ શું લાભ? અને મંત્રોના અનુષ્ઠાન ઉચ્ચારણ વગેરેનું જે વિધાન આપણે જોઈ રહ્યા છીએ પણ એ પણ ફલ રહિત વિફલ થઈ જનારા અને સંસારના દુઃખોને લાવનારા છે બધા. તો એ બધા મંત્રોનું ફલ જેનાથી પ્રાપ્ત થાય એ બધા જ મંત્રોનો લોપ વગેરે દોષો સર્વથા આપણને એ નિવૃત્ત થાય, એ દોષ લાગે નહીં, અને મંત્ર છે આપણને ભલી ભાંતિ સહાયક પણ થઈ શકે. એ રીતના શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે સર્વ મંત્રો અને સર્વ શાસ્ત્રોનો સાર એ શ્રી કૃષ્ણ શરણમ મમ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત અભિરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિહિ. તો આટલી સુંદર આજ્ઞા છે કે આ રીતના મંત્રોની ઉપાસના, મંત્રોનું તાત્પર્ય, મંત્રોને એ સમજીને પછી પણ જો એક ભૂલથી પણ અનર્થ થઈ શકતું હોય તો આમાં તો તમે ભગવત નામ, ભગવાનનું નામ છે એનાથી કોઈ બીજો મોટો મંત્ર
છે નહીં. હવે એમાં ક્યાં પ્રણવ મંત્ર, ક્યાં બીજ એ જોવું પડે. પણ અહીંયા તો ખાલી કૃષ્ણ નામ છે. હવે રામ લ્યો કે મરા થઈ જાય તો પણ એ ફલીભૂત થઈ જાય. તો એ સુંદર આપે રીત બતાડી કે કૃષ્ણ એવ ગતિર્મમ, કંઈ પણ એ ભાંજગણમાં પડ્યા સિવાય કેવલ પ્રભુનો આશ્રય સ્વીકારો. ગુસાઈજી પણ એ જ આજ્ઞા કરે છે કે યદુક્તમ તાત ચરણેહ શ્રી કૃષ્ણ શરણમ મમ અત એવાસ્તિ નિશ્ચિંત્યમ એહિ કે પાર લોકે છે. હવે તો અહીંયાની વાત ન રહી, પણ અમારી તો આ લોકને છોડીને જ્યારે જવાના છીએ ત્યારે પણ શું ગતિ થશે એ ગતિની પણ હવે કોઈ ચિંતા શેષ રહી નથી, કારણ કે એ પ્રભુ એ રક્ષક છે. તો આ 5મો શ્લોક ધર્મનું 5મું અંગ છે. એ મંત્ર એ વર્તમાન કાળની અંદર આપણા માટે સાધકપણું રહ્યું નથી. એટલે એ આશ્રય છે આપણો. કોઈ આમાંથી દેશ કાલ કે એ કોઈ આશ્રય ન બની જાય, કર્તા કર્મ, તો એ મંત્ર તો એના માટેની જે પરિસ્થિતિ છે એનો ચિતાર આપે આપ્યો છે. પણ હવે એ વસ્તુ લક્ષ્યમાં લેવાની આવશ્યકતા નથી કે કદાચ સહાયક હોય પણ તો પણ આપણી ઈચ્છા એમાં થવી જોઈએ નહીં. કેવલ ભગવત શરણાગતિ. અને અહીંયા કોઈ સિદ્ધિ છે નહીં, પણ સિદ્ધિ બધી સિદ્ધિ જેને વરી છે, જેના હાથમાં છે, એવો પ્રભુ આપણો રક્ષક છે, એવો પ્રભુ આપણો સ્વામી છે. તો પછી યદિ શ્રી ગોકુલાદિશો ધૃત સર્વાત્મના હૃદય તથા કિમ પરમ રૂહી લૌકિકે વૈદિકે રવિ. તો આ રીતના આવતા વખતે આપણે એ 6થો શ્લોક લેશું. એક વર્ગની અંદર એક શ્લોક. હવે પાછું નિત્ય આપણો વર્ગ એ શરૂઆત થઈ ગયો છે. એટલે બધાને જાણકારી માટે કે હવે દર શુક્રવારે એ વર્ગ આપણો રહેશે. સાથે સાથે આવતીકાલે મેષ સંક્રાંતિ છે. એટલે પ્રભુને આપણે શીતોપચાર કરીએ છીએ અને એમાં ખાસ કરીને સત્વા ભોગ ધરીએ છીએ. તો કાલનો પુણ્યકાલનો સમય 12:49 થી પ્રારંભ થઈ રહ્યો છે મધ્યાહન કાલમાં. એટલે રાજભોગ તમે વહેલા પણ સમર્પી શકો છો. અને રાજભોગ થઈ ગયા પછી, રાજભોગ 12:30 પછી સરે પછી અલગથી તમે એ સત્વા ભોગ ધરો અને ત્યારે ફરી પાછા તુલસી સમર્પણ ઇત્યાદિ કરીને એક ઉત્સવના રૂપમાં જેમ ઉત્સવ ભોગ કેમ ધરાય છે એવી રીતના એ સત્વા ભોગ અલગથી ધરી શકો છો. અને 12:49 થી પ્રારંભ થાય છે તો સાંજના 7 વાગ્યા સુધી એ સત્વા ભોગ ધરવાનો સમય છે. પણ જો ઉત્થાપનમાં ધરો તો તમારે ફલાહાર કરવું પડે. નિયમ એવો છે કે સત્વા ભોગ ધર્યા સિવાય અન્ન ગ્રહણ કરાય નહીં. આ મેષ સંક્રાંતિ વ્રત પાછું વ્રત ભંગ થઈ જાય. એટલે એ પ્રમાણે 1:15 વાગે જ ધરી લ્યો તો વધારે સૌકર્યતા રહે બધાને. એટલે 1:15 વાગ્યા સુધી સેવાનો ક્રમ કાલે લંબાવવો પડે. પછી પ્રશ્ન એવો થાય કે હવે અમારે તો વહેલા પડી જાય, પછી હવે કેમ ધરવું? સવારના જ ધરી દે તો ન ચાલે. પણ એ રીતના જ્યાં સુધી આપણાથી નિભાવ થતો હોય ત્યાં સુધી આપણે રાખવું. પણ કોઈ પરિસ્થિતિ એવી હોય તો પછી સવારના ધરી દેવામાં કોઈ બાધક નથી. પરંતુ આપણે તો મુહૂર્ત કે સારો સમય, ઉત્તમ વસ્તુના ભોગતા પ્રભુ છે, તો સમય પણ ઉત્તમ પુણ્યકાલ પ્રારંભ થતો હોય ત્યારથી પ્રભુને એ ઉત્તમ સમય વિનિયોગ કરાવવો જોઈએ. એટલે આપણે 1:15 વાગ્યા પછી એ સત્વા ભોગ ધરીશું. 12 મિનિટ સત્વા ભોગ ધરી દો પછી પાછો આપણો નિત્ય કર્મ છે એ ચાલે. એટલે એ કાલે છે. એના પછી રવિવારે એ ગુસાઈજીના ષષ્ઠ કુમાર શ્રી યદુનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. શ્રી યમુનાજીનો એ પ્રાગટ્ય ઉત્સવ છે. અને ભગવત કૃપાથી એ અમારા તૃતીય આત્મજ શ્રી કૃષ્ણરાયજીનો પણ એ જન્મદિવસ છે. તો આપ બધા સાથે એ જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. બપોરના અમારી પરંપરા અંતર્ગત 1 વાગે સપ્ત ચિરંજીવીઓનું પૂજન માર્કંડેય ઋષિ સાથે કરવામાં આવતું હોય છે. એ ભક્તિ વૃદ્ધિ માટે એ સપ્ત ચિરંજીવીઓ એ શુભ આશીષ લેવા માટે એ માર્કંડેય પૂજાની વિધિ હોય છે. એ બપોરના 1 વાગ્યાથી પ્રારંભ થશે.
સાંજના 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી 6:30 સુધી શ્રી યમુનાજીના 41 પદનું ગાયન એ આપણે સૌએ મળીને ત્યાં અમારા નિવાસ સ્થાને કરવાનું છે. એ પદો વિસરતા જાય છે. 41 પદોનું ગાયન બહુ હવે ઓછું થવા લાગ્યું છે અને ત્યાર પછી એ ગાયન પછી તરત જ એ પ્રાચીન ધોળ પદો ઉપર રાસ એ 7 વાગ્યા સુધીનો ક્રમ છે અને ઉત્સવની બધાઈને ઇત્યાદિકનો ક્રમ રાતના 9 વાગ્યાથી છે. તો આપ બધાને એ આ ઉત્સવની અંદર સંમિલિત થવા માટે ખૂબ ખૂબ હાર્દિક એ નિમંત્રણ છે ને બધાને ત્યાં એ પહોંચવાનું જ છે કે 41 પદનું ગાયન, ત્યાર પછી એ રાસ ઇત્યાદિ અને એ આ ઉત્સવ બધા એક સાથે સુબક સુમેળ થઈ રહ્યો છે કે શ્રી યદુનાથજીનો પણ ઉત્સવ છે, શ્રી યમુનાજીનો ઉત્સવ છે. એ બધા આપણે સૌ મળી અને ભગવત નામ ઉચ્ચારણથી એ અલૌકિક રીતે મનાવવાનો એ મનોરથ થયો છે. તો આપ બધા સૌ એ રવિવારના દિવસે યમુના છઠના દિવસે એ સાંજના, કારણ કે સુબક સુમેળ રવિવારનો થયો પાછો, આપણને એ બહુ એ ચિંતા હોય કે ત્યારે કોઈ ચિંતા છે નહીં, એટલે બધા એ આનંદથી ત્યાં એ આવવા નિમંત્રણ છે. આશ્રયનું પદગાન કરી અને આજે અહીંયા આ થોડોક વહેલો વર્ગ આપણે પૂરો કર્યો, 4:30નો સમય રાખ્યો છે. પછી ધીમે ધીમે કોઈને વાંધો નહીં આવે તો 4નો કરશું, પણ શું છે કે એ દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે આપણે ચાલવું પડે. એટલે જેવો અનુકૂળતા હશે 4 કે 4:30ની વચ્ચે આપણે ચાલુ કરશું ને 6:30 સુધી, કારણ કે હજી હવે કોઈ સમસ્યા નથી. એટલે બે ધ્રુવજીનો તો સકામ વૃત્તિથી જ છે. ત્યારે શું છે કે ભાઈ જો ભગવાન અને ભગવાનના ભક્તો સામે જેવા અધિકારી હોય એ પ્રમાણે એનો ઉપદેશ પણ એ જ રીતના અપાય. હવે ભગવદ ઈચ્છા એ જ પ્રકારની છે કે ધ્રુવજીએ આટલી તપસ્યા કરી પણ શું ભગવાન માટે કરી? ભગવાન માટે ન કરી, અચલ રાજ્ય માટે કરી. તો ભગવાન એમ કહે છે કે મારી પુષ્ટિ તો થશે પણ એ પુષ્ટિની અંદર મને એટલો ઉત્સાહ આવશે નહીં, એટલે સામાન્ય પુષ્ટિ એના ઉપર કહેવામાં આવી. હા, એટલે એ પ્રકારનો ભેદ ત્યાં જોવામાં આવે છે. અધિકારથી એ ભેદ ત્યાં બતાડવામાં આવ્યો છે. આશ્રયનું પદગાન કરીએ. દ્રઢયીન ચરણન કેરો ભરોસો, દ્રઢયીન ચરણન કેરો, શ્રી વલ્લભ ચંદ્ર સબ જુગ માં જય અધેરો ભરોસો, દ્રઢયીન ચરણન કે સાધન યોર નહીં આ કલી મેં જાસો હોત નિવેરો, સુર કહા કહે વિવિધયાધરો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢયીન ચરણન કેરો, દ્રઢયીન ચરણન કેરો ભરોસો, દ્રઢયીન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.